નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન દ્વિતીય વાર્ષિક પરીક્ષા 2024-25 જેનું પેપર સોલ્યુશન છે એ સંપૂર્ણ સોલ્યુશન અહીંયા કરીશું. એની પહેલાં વિદ્યાર્થી મિત્રો, તમે હજુ સુધી આપણી આ સૌની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપને અપડેટ થતા રહે. તો જોઈએ પ્રશ્ન 1. સરહદના ગાંધી કોને કહેવાય? તો જવાબ આવશે ડી, અબ્દુલ ગફાર ખાન. 2. હિન્દ સ્વતંત્ર ધારો કોણે પસાર કર્યો? તો જવાબ આવશે સી, બ્રિટિશ પાર્લામેન્ટ. 3. ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો? તો જવાબ આવશે સી, વાસ્કો દ ગામાએ. 4. શક્તિમાનને જ જીવવાનો હક છે, આ સિદ્ધાંત કયા જર્મન લેખકે પ્રચલિત કર્યો હતો? તો જવાબ આવશે ડી, ટ્રીટસ્કે. એના પછી ખાલી જગ્યા પૂરો. 5. ભારતની મધ્યમાંથી ખાલી જગ્યા વૃત્ત પસાર થાય છે, તો જવાબ આવશે બી, કર્કવૃત્ત. એના પછી 6. માઉન્ટ એવરેસ્ટને તિબ્બતમાં ખાલી જગ્યા કહે છે, તો જવાબ આવશે એ, સાગરમથા. એના પછી વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 7. ખાલી જગ્યા એ ભારતની વિદેશ નીતિનો મુખ્ય સિદ્ધાંત હતો, તો જવાબ આવશે સી, વિશ્વ શાંતિ. 8. મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને ખાલી જગ્યા પવનો કહે છે, તો જવાબ આવશે સી, મોસમી પવનો. એના પછી 9, જે 9, 10 અને 11 ખરા ખોટા છે. જેમાં 9, ગુજરાતમાં ધારાસભાના 2 ગૃહો છે, તો વિધાન ખોટું છે. 10, ભારતમાં ન્યાયતંત્ર સ્વતંત્ર નથી, તો આ વિધાન ખોટું છે અહીંયા વિદ્યાર્થી મિત્રો. એના પછી 11, વિશ્વ વન દિવસ 4 નવેમ્બર ઉજવાય છે, તો આ વિધાન પણ ખોટું છે. અહીંયા ત્રણેય વિધાનો ખોટા છે વિદ્યાર્થી મિત્રો. એના પછી જોડકા જોડો, જેમાં 12 અને 13 વિભાગ આપેલા છે. ગણેશ વાસુદેવ માવળંકર, તો જવાબ આવશે એમાં બી, લોકસત્તાના પ્રથમ અધ્યક્ષ. અને 13, 5 જૂન, તો જવાબ આવશે વિશ્વ પર્યાવરણ દિવસ. તો આ રીતે અહીંયા તમે જોડકા પણ જોડી શકો છો. એના પછી 14, જે એક વાક્યમાં એક શબ્દમાં કે અંકમાં જવાબ આપવાનો છે. 2 નદીઓની વચ્ચેની જે ભૂમિ છે એ ભૂમિને શું કહે છે? અથવા 2 નદીઓ વચ્ચેની ભૂમિને શું કહેવાય છે? તો જવાબ આવશે દોઆબ. 15, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો જવાબ આવશે રાષ્ટ્રપ્રમુખ. એના પછી 16, વૈશ્વિક મહામંદી ઈસવીસન 1929 થી 1932નું સર્જન શામાંથી થયું હતું? તેમાં જવાબ આવશે અમેરિકાના વોલ સ્ટ્રીટ શેરની કિંમત અત્યંત ભયજનક રીતે ઘટવા માંડી, તેને કારણે વૈશ્વિક મહામંદીનું સર્જન થયું. ઠંડુ યુદ્ધ એટલે શું? તો જવાબ આવશે એમાં બોલાચાલીથી થતું યુદ્ધ. 18, બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા? શા માટે? તો બંગાળના ભાગલા લોર્ડ કર્ઝને ઈસવીસન 1905માં કર્યા હતા, બરાબર છે. એના પછી 19, રોલેટ એક્ટની મુખ્ય 2 જોગવાઈઓ કઈ કઈ હતી? અને એના પણ અહીંયા જવાબો સામે લખેલા છે. 20, તો એનો ઉત્તર પણ અહીંયા છે, કારણ કે ચોરી બનાવવાના લીધે અસહકારનું આંદોલન મોકૂફ રાખવામાં આવ્યું છે. એના પછી દરેક પ્રશ્નના ઉત્તર સામે લખેલા છે અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. એના પછીનો વિભાગ બી, સી અને જે ડી છે, અહીંયા પ્રશ્નો તમે જોઈ લો અને ત્યાર પછી વિગતવાર આપણે પ્રશ્નોના ઉત્તરો હવે જોઈશું. વિભાગ બી, પ્રશ્ન 17નો જવાબ અહીંયા આપેલો છે. એના પછી 18નો પણ પ્રશ્નનો ઉત્તર અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. 19, 20, એના પછી 23, 24, તો આ રીતે તમે પ્રશ્નના ઉત્તરો છે લખી શકો છો. એના પછી વિભાગ સી, તો પ્રશ્ન નંબર 27 છે, એ પ્રશ્નનો ઉત્તર તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એ રીતે રહેશે. સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો. એના પછી પ્રશ્ન 28 છે, ક્યુબાની કટોકટી વિશે ટૂંક નોંધ છે. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો. એ રીતે રહેશે.
જલ્દીથી વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી સ્ટોપ કરીને પણ તમે લખી શકો છો. પ્રશ્ન 29 ટૂંક નોંધ લખો નજીરી અદાલત. તો આ પ્રશ્નનો ઉત્તર પણ અહીંયા તમને સ્ક્રીન પર દેખાય છે એ પ્રમાણે રહેશે. તમે સ્ક્રીનશોટ લઈ લેજો. અને પછી પ્રશ્ન 31 જળ પ્રદૂષણ ટાળવાના ઉપાયો. વિદ્યાર્થી મિત્રો, હજુ સુધી આપણે આ સોની સહિયારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થતા રહે. એના પછીના પ્રશ્નો જોઈએ. વિભાગ ડી, પ્રશ્ન નંબર 34 દાંડીકૂચ. અહીંયા તમે સ્ક્રીન પર દાંડીકૂચ વિશેની માહિતી જોઈ શકો છો. વિડીયોનો સ્ક્રીનશોટ લઈ લેજો, જેથી તમે પછી આરામથી લખી શકો. પ્રશ્ન 35 જંગલોનું પર્યાવરણીય ઉપયોગિતા નીચે પ્રમાણે છે, જેનું તમે અહીંયા સંપૂર્ણ માહિતી છે જોઈ શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ હવે. જે નકશો છે અહીંયા છે આ પ્રમાણે તમે નકશો લખી શકો, જેમાં સાંભર સરોવર, 200 સેમીથી વધુ વરસાદ ધરાવતું ક્ષેત્ર અને અરબ સાગર છે. તો અહીંયા તમને સ્ક્રીન પર અરબ સાગર દેખાય છે, આ પ્રમાણે રહેશે. એના પછી સાંભર સરોવર છે જે રાજસ્થાનની અંદર, અને 200 સેમીથી ઓછો વરસાદ છે જે તમે અહીંયા સ્ક્રીન પર જોઈ શકો છો, એ રીતે રહેશે. તો આમ તમારા પેપરનું સોલ્યુશન રહેશે વિદ્યાર્થી મિત્રો. જો તમને મારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને આવનારા દરેક વિડીયો આપણે અપડેટ થાય. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.